વડનગરમાં ગણેશવાસ વિસ્તારમાં ખુલ્લી ગટરનું ગંદા પાણીથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે। વડનગરના ગણેશવાસ વિસ્તારમાં ખુલ્લી ગટરનું ગંદા પાણીનો નિકાલ છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા દૂર થતી નથી। ત્યાંના રહીશો આ ખુલ્લી ગટરના કારણે ગંદુ પાણીનું તળાવ બની ગયું છે, જેના લીધે પશુઓ, ત્યાંના રહીશો, બાળકો મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કમળો જેવા ભયંકર રોગો ફેલાય તેવી દહેશત। આમ જોવા જઈએ તો સ્વચ્છતાની વેબસાઇટમાં ખુલ્લી ગટર તથા ગટરનું ગંદુ પાણી તળાવના ફોટોગ્રાફ મોકલી આપવા હોવા છતાં ખુલ્લી ગટર અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી। આ ખુલ્લી ગટર ગંદા પાણીથી તળાવ પણ બની ગયું છે। આ વિસ્તારના પૂર્વ નગરસેવક તથા નવનિયુક્ત નગરસેવક નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં આ ખુલ્લી ગટર ધ્યાને લેવામાં આવતી નથી। ગણેશવાસ વિસ્તારમાં ધાર્મિક મંદિર આવેલા છે, તેમાં ધાર્મિક પ્રજાજનો દર્શન કરવા માટે આવતા ભયંકર રોગચાળો થાય તેવો ફફડાટ પણ જોવા મળ્યો છે અને આજે ખુલ્લી ગટર જોવા મળી રહી છે। આ વિસ્તારમાં પ્રજાજનોની માંગ એ છે કે ખુલ્લી ગટરની જગ્યાએ અંડરગ્રાઉન્ડ ગટર થાય તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે। ખુલ્લી ગટર રહીશોના વિસ્તારમાં બંધ થઈ ગઈ છે અને તો આ ખુલ્લી ગટરના ગંદા પાણીનો નિકાલ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે તે ગુજરાતમાં કહેવત છે કે પુસ્તકમાં લખેલું છે કે ગાંધીજીના 3 વાંદરાઓ જેવી હાલત વડનગર નગરપાલિકાના તંત્રમાં એવી પરિસ્થિતિ જોવા મળી છે। જેકેએસ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। ગટર વિશે શું કહેશો? સાહેબ મેં તેમ કે આવું લાઈન ના ખવાય કે મારે તો હવે ગટરમાં પેલા મચ્છરો ને બચ્ચરો આવું છું ને મારે તો કોઈ મહેમાન આવે તો અહીંયા કે આવું મેં કા આવે છે। કેટલા સમયથી આ ગટરની સમસ્યા છે? 100 વર્ષથી। તો આ લોકો નગરપાલિકા વાળાને તમે કોઈ જાણ કરી ખરા? તો શું કહે છે એ લોકો? કોઈ આવતા જ નહીં। પાછલા કેટલા વર્ષથી છે આ? 2 વર્ષથી 24 કલાક નીકળે જાય એવું છે? 2 વર્ષથી તો 24 કલાક પાણી નીકળે છે ગટર લાઈન। તો તમારા જે આગળના જે વાયકન જે વોર્ડ નંબર 6 માં જે ઉમેદવાર ચૂંટાયેલા હતા એમને તો એ લોકોએ કોઈ જાણ કરેલી ખરા તમે 2 વર્ષમાં? તો એ લોકોએ શું જવાબ આપ્યો તમને? કરીએ છીએ કે કરીએ છીએ। તો તમારા જે ગામની અંદર આજે આવવાના જ નાકા જે ગામના ઝોપટ તમારા જે ગટરની સમસ્યા છે તો આનો કોઈ ઉકેલ નવા ઉમેદવારને ચૂંટાયા તો એમને કોઈ સમસ્યાનો કોઈ તમારે કોઈ જવાબ આપ્યો? આ પાણી કાયમ દિલ્હી આવે છે? ગંદકી, દુર્ગંધતા અને જે આ મચ્છરોનો ત્રાસ છે તો આજે નાના બાળકો, ભૂલકાઓ અને આજે જે શાળાઓ જતા સ્કૂલોના છોકરાઓ અને આજની જે પ્રજાઓ જે આ ગટરના પરેશાનથી તો આ તમારે શું આવી મુસીબત છે તો તમે શું કહેવા માગો છો બધા? ગટર વિશે ઓન કાઢી જ નાખવાની છે ગટર। કેટલા સમયથી આ સમસ્યા છે? 6 વર્ષથી। તો આ ગટરનો કોઈ ઉકેલ નગરપાલિકા લાવતી નથી? કોઈ લાગતું નહીં। તમે આગળના તમારા જે વોર્ડ નંબર 6 માં જે ચૂંટાયેલા ઉમેદવારને તમે રજૂઆત કરેલી ખરા? કરેલી ને। તમારા જે નવા જે ઉમેદવાર ચૂંટાય એમનો રજૂઆત કરી? એમને રજૂઆત કરેલી છે કે ભાઈ આ ગટર માંથી બદલી નાખો તો કોઈક લાઈન નાખો એવું બધું કહેલું પણ કશું કોઈ કરતા નહીં કોઈ। આ ગટરની દુર્ગંધતા આવે છે? ગંધ એટલે મોઢું દાબીને જવું પડે। મચ્છરોથી ત્રાસ છે? મચ્છરોથી ત્રાસ ને વસ્તી બીમાર પડે ને એવું બધું એ તકલીફ છે। તો આ નગર બધું પાણી કેટલું ભરાઈ રહ્યું છે, નગરપાલિકા કોઈ ધ્યાનમાં લેતું નથી? શું કોઈ લેતું નહીં। તો તમારા લોકોનું કેવું શું થાય છે? ફોન બંધ કરી દો તો લાઈન નાખી દો એવું છે એમ? હા। તો તમે કોઈ મૌખિક જે લેખિત રજૂઆત કરી ખરી નગરપાલિકાની અંદર? લેખિત નહીં, અમારો ઉમેદવારોને કહીએ કે ભાઈ આ બંધ કરો એ હું એકણે ગટર ઉપર જઈને કીધું કે ભાઈ બંધ કરી દો, અહીંયા ગામમાં ના આપવું જોઈએ। બા એ ગટરનું પાણી આખા વડનગરનું અહીંયા આવે છે? પ્લાન્ટમાં નહીં, તો આનો કોઈ નિકાલ કરતા નથી? તો તમારું કેવું એવું છે કે જલ્દીમાં જલ્દી નિકાલ થવો જોઈએ? અમારા સંદાસના કુવા કરવા છે કેવી રીતના કરીએ? પાણી ફૂટે છે કેવી રીતના ઘોડીએ અમે પાણી ફૂટી જાય શું કરવાના માટે?